વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને તેમના ફરીથી રાષ્ટ્રપતિ બનવા પર શુભકામના પાઠવી છે. પીએમ મોદીએ કહ્યું કે રશિયા યુક્રેન સંઘર્ષને હલ કરવા માટે વાતચીત અને કૂટનીતિથી આગળ વધી શકાય છે. અધિકારીઓએ જણાવ્યું કે ટેલિફોન પર થયેલી વાતચીતમાં બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિની સમીક્ષા કરી હતી અને ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દા પર વિચારનું આદાન પ્રદાન કર્યું હતું. પુતિનના ફરી રાષ્ટ્રપતિ છૂટાવા પર શુભકામના પાઠવતા પીએમ મોદીએ રશિયાની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે પોતાની શુભકામના પાઠવી હતી. બંને નેતાઓ આગામી વર્ષોમાં બંને દેશો વચ્ચે રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત કરવાની દિશામાં યોગ્ય પ્રયાસ કરવા પર સહમતિ વ્યક્ત કરી છે. પીએમ મોદીએ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું, રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી અને રશિયન સંઘના રાષ્ટ્રપતિના રૂપમાં તેમના ફરી છૂટાવા પર શુભકામના પાઠવી. તો અત્યાર માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે.